નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7માં આપણે નિહાળીએ છીએ. ચોથું પ્રકરણ છે મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. આ પ્રકરણ અંતર્ગત આપણે મોઢેરાનું સૂર્ય મંદિર અને રાણીની વાવ એ બે સ્થાપત્યોની મુલાકાત લેવાની હોય છે. તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મોઢેરાનું સૂર્ય મંદિર છે તેમની મુલાકાત લઈએ. આ પહેલાંના અમારી ચેનલના વિડીયોમાં રાણીની વાવની વિગતવાર માહિતી અમે રજૂ કરી ચૂક્યા છે. જે તમારે નિહાળવી હોય તો અમારી ચેનલના પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવેલા છે મોઢેરાના સૂર્ય મંદિરમાં. અહીં તમે જુઓ છો મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર અહીં આવેલું છે. તેમના વિશે ઇતિહાસની વાત અહીંયા ઘણા બધા લેખ આપેલા છે, તેમાં છે એ આપણે વાત કરીશું હમણાં. તો ચાલો આપણે પહેલાં સૂર્ય મંદિર નિહાળીએ અને બાજુમાં સૂર્યકુંડ પણ આવેલો છે તે સૂર્યકુંડ પણ આપણે નિહાળીએ. સૂર્ય મંદિરમાં પ્રવેશતા જ આપણે સુંદર મજાનો બગીચો જોઈ શકીએ છીએ અને બગીચાની એક બાજુ એક સ્મારક આવેલું છે જેમાં ખૂબ જ જૂના સમયના પથ્થરો પણ રાખવામાં આવેલા છે. આપણે અહીંયા જોઈએ છીએ કે સૂર્ય મંદિરનો ઇતિહાસ અહીં લખેલો છે. તો તેમનો ઇતિહાસ શું છે તેમના વિશે આપણે થોડી માહિતી મેળવીએ. ગુજરાતના મહેસાણા જિલ્લામાં પુષ્પાવતી નદીના કિનારે આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા આશરે ઈસવીસન 1026-27ના વર્ષમાં બંધાવવામાં આવ્યું હતું. આ મંદિર મારું ગુર્જર સ્થાપત્ય શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જે મુખ્યત્વે સૂર્યદેવને સમર્પિત છે. સોલંકી રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન આ મંદિરનું નિર્માણ થયું હતું. તે સૂર્યકુંડ એટલે કે રામકુંડ, સભામંડપ અને ગૂઢ મંડપ એટલે કે ગર્ભગૃહ એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. મંદિરની એવી રચના છે કે વસંત અને શરદ વિષુવવૃત્ત એટલે કે 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરના રોજ સૂર્યના પ્રથમ કિરણો સીધા ગર્ભગૃહમાં રહેલી સૂર્યદેવની મૂર્તિ પર પડતા હતા. સભા મંડપ પર કોતરેલા સ્તંભો જે સૌર વર્ષા પરના અઠવાડિયા દર્શાવે છે. અહીં દેશ વિદેશના ઘણા બધા પર્યટકો મુલાકાત લેવા માટે આવે છે. એમ કહેવાય છે કે મહમૂદ ગઝનવી અથવા અલાઉદ્દીન ખિલજીના આક્રમણ દરમિયાન મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી. હાલમાં આ મંદિર પૂજા વિહોણું છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અહીં મોઢેરા નૃત્ય મહોત્સવ યોજાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર ઓરિસ્સાના કોણાર્કના સૂર્ય મંદિર પહેલાંનું એક અત્યંત મહત્વનું ઐતિહાસિક સ્મારક છે. અમે તમારી સમક્ષ જે કાંઈ પણ માહિતી રજૂ કરીએ છીએ તે વર્તમાનપત્રો આધારિત અને અહીં દર્શાવેલા સ્થાપત્યમાં લખેલી નોંધના આધારે કરીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે ખૂબ જ સ્થાપત્યનો નમૂનો જેને કહી શકાય કે સુંદર કોતરણી અને આ બધા પથ્થર એકબીજા પર ગોઠવેલા છે અને તેમાં સિમેન્ટનો ઉપયોગ ક્યાંય નથી. રેતી અને ચૂનાના જે વર્ષો પહેલાંના જે સ્થાપત્યો હતા તેની મદદથી બનાવેલા છે. આપણે હવે વાત કરીએ છીએ બાજુમાં આવેલ સ્મારકની કે તેમાં 500, 700, 1000, 2000 વર્ષ પહેલાંના અલગ અલગ પથ્થરો દેખાય છે. એ પથ્થરો એક વિશિષ્ટ આકારમાં બનાવેલા છે. તેમાં ઘણા બધા દેવી દેવતાઓની મૂર્તિઓ પણ તમે જોઈ શકો છો અને એ વખતના જે કંઈ પણ સાંસ્કૃતિક ધાર્મિક તહેવારો ઉજવાતા હતા તેમની પણ પ્રતિકૃતિ આ બધા પથ્થરોમાં તમે જોઈ શકો છો. તેમની કોતરણી પણ એકદમ બારીક અને ઝીણવટભરી છે. આપણે આ બંને બાજુ એટલા બધા પથ્થરોના નમૂના છે કે તમે જુઓ તો તમને ખૂબ મજા આવશે. અને ત્યાર પછી અંદર આ સ્મારક આવેલું છે અને તેમાં દરેક પથ્થરની નીચે તેમનું નામ અને તેમની વિગત લખવામાં આવેલી છે. જ્યારે તમે મોઢેરાના સૂર્ય મંદિરની મુલાકાત લો ત્યારે જતી વખતે ડાબી બાજુ આ સ્મારક આવેલું છે અને તેમાં આ સૂર્ય મંદિરના સમયની આસપાસના જે કંઈ પણ પથ્થરો હતા, જે કંઈ પણ મૂર્તિઓ હતી તેનો એક સંગ્રહ સ્થાન બનાવેલું છે અને ઘણા બધા લોકો તેમની મુલાકાત લે છે અને આપણો જે ગુજરાતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો હતો તેમના વિશે માહિતી મેળવે છે. આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના પર્યટકો માટે માહિતી પૂરી પાડવાનો છે અને
સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓ કે જેઓ ધોરણ 7માં અભ્યાસ કરે છે તેઓ દરેક અહીં મુલાકાત ન લઈ શકે. તો સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષકને વિનંતી કે આ વિડીયો વિદ્યાર્થીઓને તમે બતાવી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રવાસ દ્વારા પણ આ બધા સ્થળોની મુલાકાત લેતા હોય છે, પણ આપણા ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ અને તાલુકાઓના છેવાડાના ગામડા છે કે તેઓ અહીં મુલાકાત લઈ શકતા નથી. તો તેઓને વિનંતી કે આ વિડીયો ખાસ કરીને વિદ્યાર્થીઓને એક વખત બતાવે. દર્શક મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી મોકલશો. જો તમે અમારા સંપર્કમાં હોય તો વોટ્સઅપથી પણ તમે અમને આવો અભિપ્રાય મોકલી શકો છો. અને જો તમે અમારાથી અપરિચિત હોય અને માત્ર આ યુટ્યુબના માધ્યમથી અમારી સાથે પરિચયમાં આવેલા હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરીને તમે જરૂરથી અમને જણાવશો. અને વધુ શૈક્ષણિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. સબસ્ક્રાઈબ કરવાથી હવે પછીના જે કંઈ પણ નવા વિડીયો અમે અમારી ચેનલમાં અપલોડ કરીશું તેમનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી જશે. તો બસ આવી જ રીતે અમને સાથ અને સહકાર આપશો તેવી અપેક્ષા સાથે ફરી નવા વિડીયોમાં મળીશું, નવા વિષય સાથે, નવા સ્થળ સાથે. ત્યાં સુધી રજા આપશો. આવજો.